વેલકમ બેક. તો બજેટને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. કઈ વસ્તુ સસ્તી થઈ, કઈ મોંઘી થઈ, સાથે જ જે રીતે આઈટીમાં કોઈ પણ સ્લેબમાં સુધારો વધારો નથી કરવામાં આવ્યો. સામાન્ય વર્ગ જે છે ક્યાંક ને ક્યાંક આ બજેટથી નિરાશ થતું હોય તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. આ તમામ મુદ્દા પર આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઉપસ્થિત છે પારુલબેન, જેઓ બીજેપી નેતા છે, હિરેનભાઈ કોંગ્રેસ નેતા, નયનભાઈ અર્થશાસ્ત્રી, સાથે જ યોગેશભાઈ શાહ, જેઓ સીએ છે. આપ તમામનું વધુ એક વખત સ્વાગત છે બંધવે ન્યૂઝમાં. યોગેશભાઈ, તમને પૂછવા માંગીશ, જે રીતે આઈટી સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને સાથે જ જે રીતે અન્ય જે ફેરફારો કરવામાં આવ્યા છે ટેક્સ સ્લેબમાં, તે અંગે શું કહેશો આપ? આઈટી ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી એ મધ્યમ વર્ગ માટે ચોક્કસ થોડુંક નિરાશાજનક કહી શકાય. પણ મારું પોતાનું માનવું છે કે જે રીતે છેલ્લા થોડા વર્ષોથી બજેટ આવી રહ્યા છે, ટેક્સ રેટમાં નોર્મલી ચેન્જ આવતો નથી. એટલે કદાચ એક્સપેક્ટેશન ચોક્કસ હોય, પણ મને પોતાને ટેક્સ રેટમાં બહુ આશા હતી નહીં. એટલે હું એવું કહી શકું કે ટેક્સ રેટ માટે મને નિરાશા નથી, પણ કેટલીક આશાઓ લોકોની અધરવાઇઝ હતી કે લાઈક આજે એટીસીમાં ડિડક્શન જે 1.5 લાખ છે એ 2 લાખ થવું જોઈતું હતું. સાથે એનપીએસમાં લોકો માનતા હતા કે 50,000ના લાખ રૂપિયા કરશે. એટીટીટીએ જે સેવિંગ બેંક પર વ્યાજ મળે છે એ ઓછું કરશે. લોંગ ટર્મ કેપિટલ ગેઇનમાં લોકોના એક્સપેક્ટેશન હતા કે ડેટ સિક્યોરિટીઝને એ લોકો એનું પીરિયડ ઘટાડશે. એ બધા અપેક્ષા ફળીભૂત નથી થઈ. એટલે એ રીતે મધ્યમ વર્ગને ચોક્કસ કહી શકે કે નિરાશા જશે. એક બીજું ફેક્ટર જે સેલેરી ક્લાસને માટે બહુ એક્સપેક્ટેડ હતું કે અત્યારે મોટાભાગની જગ્યાએ વર્ક ફ્રોમ હોમ ચાલુ થયું છે. એટલે ઘણા બધા અલાવન્સીસ જે અત્યારે એમ્પ્લોયને મળતા હતા એ બધા એમ્પ્લોય એ ખર્ચા તમે કરો તો જ મળે. હવે તમે ઘરની બહાર જ ના જતા હો તો કન્વેન્સ અલાવન્સ કે બીજા એવા ખર્ચાઓ તમને બાદ ના મળી શકે. એની સામે તમે ઘરમાં રહો તો ઘરમાં તમારી ઇલેક્ટ્રિસિટી ઓફિસ માટે વપરાય છે, તમારું ફર્નિચર ઓફિસ માટે વપરાય છે. એટલે એવું એક્સપેક્ટેશન હતું કે એમાં ફાઇનાન્સ મિનિસ્ટર કંઈક રાહત આપશે, પણ એવું કંઈ થયું નથી. એટલે મને લાગે છે એ થોડુંક ચોક્કસ મધ્યમ વર્ગ અને સેલેરી ક્લાસ માટે નિરાશાજનક ગણી શકાય. બિલકુલ. પારુલબેન, જે રીતે પીએમ ગતિશક્તિ યોજના પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે અને લગભગ 100 લાખ કરોડ જેટલું બજેટ તેની માટે ટોટલ ફળવાયું છે, શું ફાયદો થશે તેનાથી? પીએમ ગતિશક્તિના લક્ષ્યમાં લઈને ઘણી બધી સેવાઓ અને બીજા બધા સેક્ટર પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે અને એનાથી આમ જનતાને પણ ફાયદો થશે અને ઓવરઓલ જે ઉદ્યોગકારો છે એમને પણ ફાયદો થશે. કયા કયા ફેક્ટર સમાવવામાં આવશે તેમાં? ફેક્ટર્સ હજી ડિક્લેર નથી થયા, એટલે ડિટેલ્સમાં હજી હું નહીં કહી શકું, પણ જેમ જેમ ડિટેલ્સ આવતી જશે એમ એમ ડિક્લેર થતું જશે. ચોક્કસથી. નયનભાઈ, જે રીતે વન નેશન વન રજિસ્ટ્રેશન નું પણ ક્યાંક ને ક્યાંક જાહેરાત કરવામાં આવી છે, તેનાથી શું ફાયદો થશે? એજ્યુકેશન માટે વન નેશનની જે બધી વાત કરી છે એની, તો જો એ ડિજિટલ એજ્યુકેશન મારા ખ્યાલથી આ કોવિડના સમયથી જ મહત્વમાં આવી ગયું અને ઓનલાઈન ભણાવવાની જે વાત થઈ અને જે ઓનલાઈન એજ્યુકેશન ને એક વેગ આપવાની વાત થઈ, એ મારા ખ્યાલથી આની દ્વારા ફળીભૂત થશે. અને સ્પેશિયલી રૂરલ એરિયાઝમાં જેમાં લોકો કોલેજીસમાં જઈ શકતા નથી, આ બીમારીના કારણે નથી જઈ શકતા, એમાં એટલીસ્ટ ઓનલાઈન પ્રોગ્રામને એક સ્ટ્રક્ચર મળે અને એ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન બધાને એક સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટમાં મળે તો મારા ખ્યાલથી એ એક વેલકમ સ્ટેપ છે. એની સાથે હું ગણું છું કે ઇન્કમ ટેક્સમાં જે કશો બી ફરક નથી કર્યો એ મને પોતાને જરા નિરાશાજનક એટલા માટે લાગ્યું કારણ કે ઇનઇક્વાલિટી આપણે ત્યાં વધી રહી છે. એટલે શું કે જે પૈસાદાર વધારે પૈસાદાર થઈ રહ્યો છે, 100માંથી 142 આપણા બિલિયનર્સ થઈ ગયા, એ લોકોની ઇન્કમ બહુ વધી ગઈ. આપણા યુનિકોર્ન જુઓ તો એટલા બધા થઈ ગયા છે. સ્ટાર્ટઅપ જે લોકો બધા યુનિકોર્ન એટલે 7-8 હજાર કરોડ રૂપિયાથી ઉપર જેની કંપનીનું વેલ્યુએશન છે, એવા આપણે ત્યાં માલેતુજારો જે ખૂબ પૈસાવાળા લોકો છે એ વધી ગયા. એમાં કોઈ આપણને વાંધો હોય ના શકે, પણ સામે 50% આપણા જે ઇન્ડિયન્સ છે જેની આવક મહિનાની 4, 4.5, 5 હજારની આસપાસ છે, એ લોકોની વચ્ચે જે આ ઇનઇક્વાલિટીની ખાઈ છે એ મારા ખ્યાલથી આ બજેટ દ્વારા જો થોડી પૂરી હોય તો તેના કારણે ગરીબોને મદદ થવી. એટલે મારું એ માનવું છે કે આપણે જો ઇન્કમ ટેક્સ 10 લાખ રૂપિયા સુધી લિમિટ સુધી ફ્રી કરી દીધો હોત તો આપણા જે સેલરી ક્લાસ છે અને ખરેખર ઇન્ફ્લેશન વધી ગયું છે એટલે
પહેલા 2-3 વર્ષ પહેલા જે 5 લાખ કમાતો હતો એની હવે આવક ગણો તો અત્યારે 2 લાખ 3 લાખ 4 લાખની આસપાસ થઈ ગઈ છે, કારણ કે બધી ચીજોના ભાવ વધી ગયા છે. એટલે ત્યાં જો ઇન્કમ ટેક્સ ઘટાડ્યો હોત અને 1 કરોડ રૂપિયાની ઉપર જો 50% કર્યો હોત તો નોટ ઓનલી ટેક્સ વધત, પણ એનાથી આ ઇનઇક્વાલિટીની ખાઈ જે છે આપણી ત્યાં આવકની અસમાનતાની ખાઈ એ પણ થોડી દૂર થઈ શકી હોત. કોઈક વેલ્થ ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કર્યો હોત તો એના કારણે, કારણ કે હવે શું અમુક લોકો પાસે એટલી બધી વેલ્થ થઈ ગઈ હજારો કરોડમાં, એટલે જે 8-10 હજાર કરોડ રૂપિયાની જેની પાસે એસેટ્સ હોય કે જેની પાસે કંપની હોય કે જેની પાસે વેલ્થ હોય એને તમે એની પાસે જો 5 કરોડ રૂપિયા લો તો મારા ખ્યાલથી ટેક્સમાં એ આવકાર્ય છે, કારણ કે એની પાસેથી લઈ અને એને એવી રીતે રિંગ ફેન્સ કરો કે એ પૈસા કોઈ એડમિનિસ્ટ્રેશનમાં ના વપરાય, સડકમાં ના વપરાય. એ પૈસા ખાલી આપણે ત્યાં જે 50% બોટમ ઓફ ધ પિરામિડ છે, જે લોકોને ખરેખર ખાવા પીવાના સાચા છે, જે લોકોની ઇન્કમ મહિને 5,000 થી વધારે નથી, એ લોકોના કલ્યાણ યોજનાઓ માટે આ પૈસા વપરાય. તો મારા ખ્યાલથી આપણે જે આ આવકની અસમાનતા ઓક્સફામની જે ઇન્ડેક્સ આવે છે એમાં પણ ઇન્ડિયાનું નામ થોડું પાછળ છે, એ પણ ચીજ આપણે એડ્રેસ કરી શક્યા હોત જો કદાચ વેલ્થ ટેક્સ કર્યો હોત, ઇન્કમ ટેક્સના સ્લેબ ઉપર વધાર્યા હોત, નીચે ઘટાડ્યા હોત તો એનાથી ફરક પડ્યો હોત. એના સિવાય આ વખતે જે બજેટમાં મને ગમી છે એ વાત છે SEZ એક્ટને રીફર્બિશ કરવાની વાત છે. એટલે અત્યાર સુધી SEZ એક્ટ આપણે ત્યાં SEZ જેટલા થયા એ બધા કોઈ બહુ સફળ ના થઈ શક્યા. ચાઇનામાં SEZ એક મોટા ઇકોનોમિક ટ્રિગરનું કામ કરે છે, એટલે ત્યાં આગળ મોટી ઇન્ડસ્ટ્રીઝ આવે. આપણે ત્યાં MAT અને બીજા બધા અમુક ડિસએડવાન્ટેજીસના કારણે SEZ ઓલમોસ્ટ ટેક ઓફ ના થયા. સરકારે આ રેકગ્નાઇઝ કર્યું છે અને સરકારે હવે SEZ એક્ટને ફરી બનાવવાની જે વાત આ બજેટમાં કરી છે, મારા ખ્યાલથી જો જલ્દીમાં જલ્દી કરે તો અત્યારના આપણા બધા SEZ ઓલમોસ્ટ મૃતપાય પડ્યા છે. એમાં કોઈ યુનિટ્સ આવતા નથી. એમાં જે આપણે કરવા માંગતા હતા એ ધબકતા ઇન્ડસ્ટ્રીઝ તરીકેના એક સેન્ટર તરીકે લોકો બહાર નથી આવી શક્યા. એ બધું આ નવા SEZ એક્ટ દ્વારા થાય તો મારા ખ્યાલથી આપણા બજેટનું એક સાચી દિશામાં કદમ ગણાશે. બિલકુલ. હિરેનભાઈ, જે રીતે સરકારના આજના બજેટની વાત કરીએ તો જે સામાન્ય જનતા છે તેને ક્યાંક ને ક્યાંક હોમ લોનને લઈને પણ ઘણી એક્સપેક્ટેશન રહી હતી, પરંતુ જે રીતે વાત કરવામાં આવે સરકારની જે જાહેરાત કરવામાં આવી છે, મોબાઈલની એસેસરી, ચાર્જર છે, 5G ડેટા, આ તમામની વાત કરીએ એટલે ક્યાંક ને ક્યાંક જે સ્લોગન છે કે રોટી કપડાં મકાન, એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક રોટી કપડાં અને મોબાઈલ થઈ ગયું હોય તેવું કંઈક લાગી રહ્યું છે આજના બજેટ પરથી. એટલે સમય સાથે બદલાયેલા પ્રમાણે આપણે ટેકનોલોજીનો ઉપયોગ થાય એ આવકારદાયક બાબત છે કે ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ અને એના કારણે જ આપણે એક નવા વિકાસ તરફ આગળ વધતા હોઈએ. પણ જે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં બહુ ગંભીરપણે આપણે જેને ધ્યાન દોરવું જોઈએ, જે બિંદુઓ પર ધ્યાન દોરવું જોઈએ, એમાંનો એક બિંદુ એમને વાત કરી કે આવકની અસમાનતા એટલી બધી વધી ગઈ છે કે તમે જો ગયા જ વર્ષમાં જે કરોડોપતિઓની સંખ્યા 102 થી વધીને 142 સુધી પહોંચી ગઈ, જેમની આવક 23 લાખ કરોડથી વધીને સીધી 53 લાખ કરોડ સુધી વધી ગઈ એક જ વર્ષમાં. હવે આની પાછળના કયા કારણો આપણે સમજવું પડે કે 83% લોકોની આવક જ્યારે ઘટી હોય, આ ભારતની વાત કરું છું, 83% લોકોની આવક ઘટી હોય અને આ કરોડોપતિની આવક વધી હોય, સામે સરકારે જે પગલાં લીધા છે કે વેલ્થ ટેક્સ, એક ટેક્સ હતો વેલ્થ ટેક્સ, જે એ વેલ્થ ટેક્સ નાબૂદ કરી નાખ્યો, જે માત્ર જે કરોડોપતિઓ, જે કોર્પોરેટ હાઉસ છે એ લોકોની પર લાગુ પડતો હતો, એ વેલ્થ ટેક્સ નાબૂદ કરી નાખ્યો. જો ખરેખર ચાલુ રાખ્યો તો આપણને જાણીને આશ્ચર્ય થશે કે વેલ્થ ટેક્સ 1% ચાલુ રાખ્યો તો 25 વર્ષ સુધી બાળકોને ફ્રીમાં આપણે એજ્યુકેશન આપી શકત, એટલી મોટી આવક આપણને મળત. પણ એવું કશું જોવા મળતું નથી આપણને. જે આપણે ગાંધીજીની સર્વોદયની વાત કરતા કે સર્વનો ઉદય થવો જોઈએ, એની જગ્યાએ માત્ર અમુક લોકોનો ઉદય થાય, મૂડીપતિઓની એક જ જગ્યાએ મૂડીઓ ભેગી થતી હોય અને એક બાજુમાં આખું આવકનું જે સાધન છે એના માટે પણ અત્યારે સર્વાઈવ કરવાની તકલીફ પડતી હોય. નીતિની વાત કરીએ, મેં એની પહેલા પણ વાત કરી કે નીતિની વાત કરવામાં આવે ત્યારે જે એગ્રીકલ્ચર સેક્ટર જે આપણું છે જેનાથી લોકોને રોજગાર બહુ મળે છે, બીજું મનરેગા છે જે રોજગાર આપવાનું સૌથી સારામાં સારું અને ઉત્તમ સાધન છે એવું આંતરિક સંસ્થાઓએ કીધેલું છે. એમાં પણ આ બજેટની વાત કરવા બેસું તો મનરેગામાં જે પ્રાવધાન ગયા વર્ષે 58,000 કરોડ હતું, જે ઘટાડીને 73,000 કરી નાખ્યું છે. એટલે સરકારની નીતિ અને મનસા પર આપણને એક થાય કે આ કેમ આવું કરે છે કે રોજગાર આપતી જે નિયમો છે, જે યોજનાઓ છે એની પાછળ ખર્ચ કેમ ઘટાડી રહ્યા છે. બીજી વાત કે એમને બહુ ખેતીની વાત કરી, ખેતી ઓર્ગેનિક હોવી જોઈએ ને આમ ને તેમ ને બીજી ઘણી બધી વાત કરી, પણ ફર્ટિલાઇઝર પર જે સબસિડી જે છે એ ફર્ટિલાઇઝર સબસિડી પર 1.40 લાખ કરોડ ગયા વર્ષે હતી, એમાં સીધો 40,000 કરોડનો ઘટાડો કરી નાખ્યો. હવે તમે જુઓ કે સબસિડી તમે ઘટાડશો, જે ખાતર અને
ડીએપી છે, આ બધા ખાતરો ઉપર જો સબસિડી નહીં મળે તો ખેડૂતની આવક વધશે કેવી રીતે, ખેડૂત કેવી રીતે વિકાસ પામશે. બીજી વાત કે ફૂડ સિક્યોરિટી વાત કરી કે આપણે હમણાં ફૂડ એમને કહે છે મફત આપ્યું એવું કહે છે, પણ હું કહું છું એ અધિકાર છે. એ ફૂડ આપવાની જ્યારે પણ વાત આવે તો ફૂડ સિક્યોરિટીની વાત કે ફૂડ સબસિડીની વાત આવે એમાં પણ 2.86 લાખ કરોડ ગયા વર્ષનું હતું, એમાં સીધું 80,000નો ઘટાડો કરીને સીધું 2.6 લાખ કરી નાખ્યું. એટલે આ નીતિ એમની દેખાડે છે, આંકડાઓ કદી ખોટું ના બોલતા હોય. એ આંકડાઓ સ્પષ્ટ બતાવે છે કે જે નેસેસિટી છે, જે ફૂડની વાત હોય, એગ્રીકલ્ચરની વાત હોય, રોજગારની વાત હોય, આ તમામમાં બજેટ ઘટાડવાની વાત આવે અને નવી અલગ જે અત્યારે હાલમાં ડિજિટલ કરન્સીની વાત કરવામાં આવે છે, એ ડોઝ હોય, બિટકોઇન હોય કે પછી થોરિયમ હોય, આવી અલગ જે ક્રિપ્ટો કરન્સી છે જેનો ઉપયોગ આજ દિન સુધી કોઈ સારી જગ્યાએ થયો હોય એવું મારા ધ્યાનમાં તો નથી જ. એટલે બેઠેલા કોઈને ધ્યાનમાં તો મને ખ્યાલ નહીં. બાકી ગેરપ્રવૃત્તિઓ, આતંકવાદ, હ્યુમન ટ્રાફિકિંગ અને આ જ પ્રકારની ભ્રષ્ટાચાર ફેલાવવા માટેની જ આ કરન્સીઓનો ઉપયોગ થયો છે. બાકી આ કરન્સીઓનો સારી જગ્યાએ ઉપયોગ થયો હોય તો એનું મને કોઈ ઉદાહરણ દેખાતું નથી. બીજી વાત કે આ બ્લોક ચેન બેઝ છે, એટલે બહુ ટેકનિકલ વાત છે, જેટલી મને ખ્યાલ, હું એન્જિનિયર છું, જેટલું પ્રમાણે મને ખ્યાલ છે પ્રમાણે કહું છું કે બ્લોક ચેન બેઝ છે. ક્યાંથી રૂપિયા આયા અને ક્યાં રૂપિયા ગયા એનો કોઈ હાલ હવાલ હોતો નથી. હાલમાં પણ જ્યારે કે શેર બજાર છે, સેબીની આપણે વાત કરતા હોઈએ તો સેબી ખાલી એને નિયમન કરે છે, બાકી કોણે શેર ખરીદ્યા, ક્યાં શેર ગયા, કેટલા શેર કોની પાસે પડ્યા છે આજે પણ લોકોને ખબર નથી. શેરમાં ઉપર નીચે કેમ થયું છે એના માટે સેબી ધ્યાન રાખે કે ભાઈ આમાં કોઈ ખોટો વધારો ન થવો જોઈએ, એમાં કોઈ માલ પ્રેક્ટિસ કરીને વધારો ન થવો જોઈએ, એનું ધ્યાન રાખે. પણ કોણે કેટલા શેર લીધા છે, ક્યાં શેર પડ્યા છે, કોના છે, કોણ માલિક છે એનું થતું નથી. એ સેમ વસ્તુ ક્રિપ્ટોકરન્સીમાં થશે. યોગેશભાઈ, જે રીતે આજનું બજેટ આવ્યું છે ત્યારે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને સાથે નોકરિયાત વર્ગને શું ફાયદો થશે આ બજેટથી? આ બજેટથી તમે કોઈ ગરીબ વર્ગ, નોકરિયાત વર્ગ કે મધ્યમ વર્ગને ફાયદો દેખાતો નથી. હું આવકવેરાની રીતે વાત કરું કે ફાઇનાન્સ મિનિસ્ટરે બિલ રજૂ કર્યું એમાં એમણે લગભગ અડધો 1 કલાક જેવું ટોટલ ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરી હશે. મેં હમણાં જ ફાઇનાન્સ બિલ જે આવી ગયું છે, ફાઇનાન્સ બિલ 273 પાનાનું છે. એટલે મારા હિસાબે એમાં એટલા બધા વિશાળ ચેન્જીસ દેખાઈ રહ્યા છે જે કદાચ સામાન્ય વર્ગને અસર નહીં કરતા હોય, પણ પ્રાઇમ ઓફિસ એવું લાગે છે કે ટ્રસ્ટ માટેના ચેન્જીસ છે. એક બીજો જે એને જો એફએમએ રજૂ કર્યું હતું કે એક કંપનીઓમાં એજ્યુકેશન સેસ પર ડિડક્શન મળે એવા જજમેન્ટ આવ્યા છે. અને આ ગવર્મેન્ટે વર્ષો પહેલાં જ્યારે 2014માં એ લોકોએ ફ્લોર ઓફ ધ હાઉસ પર કહ્યું હતું કે અમારી ગવર્મેન્ટ કોઈ દિવસ રિટ્રોસ્પેક્ટિવ એમેન્ડમેન્ટ નહીં લાવે. એજ્યુકેશન સેસમાં આ બજેટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું છે કે એજ્યુકેશન સેસ ડિડક્શન તરીકે અલાઉ નહીં થાય. અને મેં હમણાં જોયું કે એમેન્ડમેન્ટ 2005થી લાવ્યા છે. સો ઇનાવ ઇટ ઇઝ આ રિટ્રોસ્પેક્ટિવ એમેન્ડમેન્ટ. બીજા કોઈ એવા ચેન્જીસ હોય તો હું જોઈ શક્યો નથી, પણ મને ચેન્જીસ ફાઇનાન્સ બિલમાં ઘણા દેખી રહ્યા છે. તમારા મુદ્દા પર આવું કે નોકરિયાત વર્ગ એ બધાને મારું પોતાનું માનવું છે કે બધાને આ બજેટથી કોઈ ફાયદો દેખાતો નથી. મારા હિસાબે આ બજેટ એક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી જોવું પડે એવું બજેટ છે. કદાચ તમે ઇમિડિયેટ જોવો પણ જાય લાઈક એટલે કદાચ જ્યારે આ હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું થઈ રહ્યું છે, જે કહ્યું છે પ્રમાણે 60 લાખ નોકરીઓ જનરેટ થશે, તો એ બધું અલ્ટિમેટલી તો આઈ થિંક મધ્યમ વર્ગને ફાયદો કરશે એવું મારું માનવું છે. બિલકુલ. નયનભાઈ, જે રીતે વાત કરવામાં આવે તો સોવરેન ગ્રીન બોન્ડની પણ વાત કરવામાં આવી છે, એટલે સોવરેન ગ્રીન બોન્ડ છે શું? સોવરેન ગ્રીન બોન્ડ સાથે તો મુદ્દો મારે વાત કરવાનું હતું આપણી નેક્સ્ટ વાત કરીએ ત્યારે કે અત્યારે જે આ સોલર અને વિન્ડ અને બધી જે રિન્યુએબલ એનર્જીમાં આપણો દેશ પ્રોગ્રેસ બી સારો કરી રહ્યો છે. આપણી પાસે આગળ બી 2070માં ઝીરો કાર્બન વગેરેના એન્વાયરમેન્ટલ જે કોન્શિયસ ડિસિઝન્સ આપણે લીધા છે એમાં પણ આપણે કામ કરી રહ્યા છીએ. હવે એમાં થાય છે શું કે અત્યારે ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનો જે કન્વેન્શનલ પાવર છે એમાંથી રિન્યુએબલ એનર્જી પર સ્વિચ કરવું હોય તો શું કરવું પડે? એ લોકોએ થોડા પૈસા પોતાના નાખવા પડે અને બાકીના પ્રાઇવેટ સેક્ટર પાસે નખાવી શકે. તો જે સોવરીન ગ્રીન બોન્ડ છે એ બધી જે આપણી મ્યુનિસિપલ કોર્પોરેશન છે, જે બીજી સરકારની સંસ્થાઓ છે, એ લોકોએ જ્યારે રિન્યુએબલ એનર્જીના કામ કરવા માટે પોતાના પૈસા રેઝ કરવાના હોય
ત્યારે એમને રેગ્યુલર ટર્મ્સ કરતા એક અટ્રેક્ટિવ ટર્મ્સ ઉપર આ પૈસા રેઝ કરી શકે એના માટે એને ગ્રીન બોન્ડ તરીકે જાહેર કરે છે. અને ગ્રીન બોન્ડમાં જાત જાતની ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટલી કોન્શિયસ સંસ્થાઓ ઓછા વ્યાજે અને બહુ જ અટ્રેક્ટિવ ટર્મ્સે પોતાના પૈસા અવેલેબલ કરાતી હોય છે, કે મેલિન્ડા અને બિલ ગેટ્સ ફાઉન્ડેશન હોય કે બીજા બધા હોય જે લોકો રિન્યુએબલ એનર્જી ઉપર અને ગ્લોબલ વોર્મિંગ ઉપર અને ક્લાઇમેટ ચેન્જ ઉપર બહુ ફોકસ છે. એવા પૈસા આપણે જો દેશમાં અટ્રેક્ટ કરવા હોય તો ગ્રીન બોન્ડ દ્વારા થતા હોય છે. આ સોવરીન ગ્રીન બોન્ડમાં આપણે વધારે ડિટેલ જોઈશું, પણ અત્યારે જે લાગે છે એ છે કે રિન્યુએબલ એનર્જીમાં જે લોકોને અને એન્વાયરમેન્ટલ કોન્શિયસ પ્રોજેક્ટ માટે જે પણ સરકારી સંસ્થાઓને પોતાના પૈસા રેઝ કરવાના હોય એને બેંકમાંથી અથવા કમર્શિયલ દરે ન રેઝ કરવા પડે અને સ્પેશિયલ ગ્રીન બોન્ડ તરીકે એ લોકો એક અટ્રેક્ટિવ ટર્મ્સ ઉપર રેઝ કરે એવી એક વિન્ડો ખોલી છે, જે આ થતું જ આવતું હતું, થોડા વખતથી આ ચાલુ હતું જ. અને સોવરીન ગ્રીન બોન્ડ બહાર પાડવાથી એને વેગ મળશે, એને એક સ્વરૂપ મળશે અને એક સ્ટ્રક્ચર્ડ વેથી હવે બધી સરકારી સંસ્થાઓ પૈસા આ દ્વારા રેઝ કરી શકશે. એટલે આપણી જે રિન્યુએબલ એનર્જી અને બાકીની જે ક્લાઇમેટ કોન્શિયસ પ્રોજેક્ટ છે એ બધાને આના દ્વારા વેગ મળશે. એટલે એ એક હું સ્ટેપ સારા ડાયરેક્શનમાં જોઈ રહ્યો છું. એના ઉપરાંત હું જોઈ રહ્યો છું કે પોસ્ટ ઓફિસીસ આપણે ત્યાં હવે બધી ઓલમોસ્ટ મૃત અપાય થઈ ગઈ, કારણ કોઈ ટપાલી આપણે ત્યાં પોસ્ટો લાવતો નથી, એટલે પોસ્ટ બધી પડી રહે, કંઈક ને કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડ્યું રહે. એને આ વખતે કોઈ બેન્કિંગ સેક્ટરમાં જોડવાનો પ્રયત્ન કરવાની વાત આ બજેટમાં કરવામાં આવી છે. એટલે શું કે એટલે નયનભાઈ એ પોસ્ટ બેન્કિંગ જે વાત કરાઈ છે, પોસ્ટ બેન્કિંગની જે વાત કરાઈ છે એ કેવી રીતે કાર્ય કરશે? એટલે અત્યારે મારા ખ્યાલથી હજુ એને રૂપરેખા બહાર પડશે, પણ હું માનું છું કે અત્યારે જે ઓલરેડી કહ્યું છે એમાં એ છે કે અત્યારે આપણે ધારો કે એક બેંક થ્રુ આપણા પૈસા ટ્રાન્સફર કરી શકીએ છીએ. મારે તમને પેમેન્ટ કરવું હોય તો હું મારી બેંકમાંથી તમને આરટીજીએસ કરી શકું, ચેક લખી શકું, બાકીની જુદી જુદી રીતે હું તમને મારું પેમેન્ટ કરી શકું. હવે દરેક ગામડામાં આપણે ત્યાં બેંકો પહોંચી નથી અને આપણે ત્યાં ખબર છે કે બેંકોનો વ્યાપ ઓછો છે. આપણે ત્યાં માઇક્રો, સ્મોલ ને મીડિયમ એન્ટરપ્રાઇઝીસમાં બેંકની લોનની ફેસિલિટી તો ઇવન 10-20% અવેલેબલ નથી. એટલે એ જે બેંકનો વ્યાપ ઓછો છે અને પોસ્ટ ઓફિસીસ મારા ખ્યાલથી વધારે વ્યાપ ધરાવે છે, પણ એનો કોઈ આજના તારીખમાં કોન્ટેક્ટ નથી, ઉપયોગ નથી રહ્યો, કારણ કે પોસ્ટનું મેઇન કામ જ પોસ્ટ ડિલિવર કરવાનું હતું, જે હવે ઇરરિલેવન્ટ થઈ ગયું છે. તો એ જે પોસ્ટ ઓફિસનો વ્યાપ છે પણ એની પાસે કઈ કામ નથી, એના દ્વારા જે બેન્કિંગ સર્વિસીસ આપણે ભારતના ખૂણે ખૂણે પહોંચાડી નથી શકતા, એનો આ એક વચલો માર્ગ કાઢ્યો છે. હવે જે છે પોસ્ટ ઓફિસ દ્વારા તમે પેમેન્ટ ટ્રાન્સફર કરી શકશો. એટલે મારે મારા કંઈક પેમેન્ટ કરવા હોય તો એ પોસ્ટ ઓફિસ દ્વારા હું કરી શકીશ, કારણ કે બેંક મારા સુધી છે નહીં. બેંકમાં જવું હોય તો મારે 5 કિલોમીટર દૂર બસ લઈને જવું પડે. એવી જે રૂરલ ઇન્ડિયાની લોકોને હાલાકી પડે છે એ આ પોસ્ટ ઓફિસમાં બેન્કિંગ સેવાઓ ઇન્ક્લુડ કરવાથી ફાયદો મળશે. અને બેંકોમાં પણ અત્યારે આપણે અનનેસેસરીલી પેમેન્ટ કરીએ છીએ, સરકાર પૈસા આપે છે, બિલ્ડિંગ રાખે છે અને ઓલમોસ્ટ કઈ કામ નથી હોતું. નયનભાઈ, સોલ્યુશન કાર્બન ઇકોનોમી શું છે ટૂંકમાં સમજાવશો? એટલે કાર્બન ઇકોનોમી એવી છે કે આપણે એવી ચીજો ધારો કે કરીએ છીએ. આપણે અત્યારે આ ગાડીઓ, હું આ બહાર હાઈવે ઉપર જોયું કે આટલી ગાડીઓ ચાલી રહી છે. હવે દરેક ગાડી જે છે એ એવું ફ્યુઅલ વાપરે છે, આ પેટ્રોલ ડીઝલ, જેના કારણે આપણે ધુમાડા કાઢીએ છીએ, એના કારણે એન્વાયરમેન્ટ બગડે છે, આપણી જે હવાની ક્વોલિટી ખરાબ થાય છે અને આપણે જે હવાની અને અસ્થમાની ને બ્રીધિંગની ને બધી પ્રશ્નો આપણે ફેસ કરીએ છીએ. દિલ્હીમાં તો અમુક સમયે ઓલમોસ્ટ લોકો શ્વાસ નથી લઈ શકતા. એ બધી જે કાર્બન ફૂટપ્રિન્ટ છે આપણી, જે આપણે બધું એવો ધુમાડો કરીએ છીએ ને એવા બધા ફ્યુઅલ વાપરીએ છીએ જેના કારણે આપણું એન્વાયરમેન્ટ જોખમાય છે. એ કાર્બન ફૂટપ્રિન્ટ હવે આપણે CO2 રિલીઝ કરીએ છીએ એ બધું ઓછો કરવાની એક ગ્લોબલ અવેરનેસ જાગી અને એમાં આપણે કોલસો, આ બધું જે બાળવા માંડીએ છીએ એ બધું ફ્યુઅલ કેમ ઓછું કરતા જવું, એ કાર્બન ફૂટપ્રિન્ટનો આપણો પ્લાન છે. અને કાર્બન ફૂટપ્રિન્ટમાં આપણે જેટલા આપણું ઇન્વેસ્ટ કરતા જઈશું, જેમ આપણે મેટ્રો કરીએ તો એ મેટ્રો દ્વારા આપણે જેટલા પ્રાઇવેટ વેહિકલને ઓછા ઇંધણ વાપરતા કરીશું એટલું આપણું વાતાવરણ સુધરશે, અમદાવાદની હવા સુધરશે. એટલે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઉપર જે કામ કરી રહ્યા છીએ એના કારણે મારા ખ્યાલથી આપણે આપણા નેક્સ્ટ જનરેશનને અને આપણા પણ આવતા 1-2 વર્ષમાં આપણે પોતાનું આજુબાજુનું વાતાવરણ સુધારી શકીશું, ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકીશું. આ એકવાર હમણાં જુઓ તો અત્યારે શિયાળામાં વરસાદ પડી જાય છે,
ઉનાળા વધારે ગરમ થતા જાય છે, શિયાળામાં આકરી ઠંડી પડે છે. એ વોર્મિંગના, ગ્લોબલ વોર્મિંગના કારણે આપણા ક્લાઇમેટ પર જે ચેન્જ થાય છે એ બધા પણ કંટ્રોલમાં આવી શકે. આ તોફાનો અને આપણે આ સાયક્લોન, દરિયામાં તોફાન બધા જે જોઈએ છે એ ઘટી શકે. એટલે આપણે એક બેટર અર્થ, એક બેટર એન્વાયરમેન્ટ, એક ગ્રીનર એન્વાયરમેન્ટ કરી શકીએ. એ ઉદ્દેશથી કાર્બન ફૂટપ્રિન્ટ પર કામ જી યોગેશભાઈ, જે રીતે આજના બજેટની વાત કરીએ તો ઔદ્યોગિક સેક્ટરમાં પણ સારો એવો ભાર મુકાયો છે, સાથે જ MSMEમાં પણ જે લોકો કામ કરી રહ્યા છે તેની ઉપર પણ સારું એવું બજેટ ફળવાયું છે. તે અંગે શું કહેવું છે આપનું? મારું માનવું છે કે એ ચોક્કસ એક પોઝિટિવ ડાયરેક્ટિવમાં એટલે પોઝિટિવ તરફ જઈ રહ્યું છે. અત્યારે MSMEમાં ઇન્વેસ્ટમેન્ટની ઘણી જરૂર છે અને ગવર્મેન્ટ એને સપોર્ટ કરી છે. ઇવન કોવિડ ટાઈમે પણ એમણે ઓફકોર્સ લોનના ફોર્મમાં પણ એમણે MSMEને ઘણો સપોર્ટ કર્યો છે. એટલે મારે કોઈ એમ પૂછે કે એમને ડાયરેક્ટ ટેક્સની રીતે કે ઇનડાયરેક્ટ ટેક્સની રીતે કોઈ ફાયદો છે તો આન્સર ના છે. પણ તમે જો એને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટની રીતે જુઓ તો ચોક્કસ એ લોકોને સપોર્ટ ગવર્મેન્ટે કર્યો છે. બિલકુલ. પારુલબેન, જે રીતે 12 ચેનલ છે અત્યારે હાલમાં કે ધોરણ 1 થી 12ના વર્ગો જે ચાલી રહ્યા છે તેને વધારીને 200 કરવામાં આવ્યા છે, તેનાથી શું ફાયદો થશે? પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ અન્ય જે વિદ્યાર્થીઓ છે તેની માટે કોઈ વધારે બજેટ ફાળવવાની જરૂર લાગતી હતી કે કેમ? જી, અહીંયા કેવું છે કે 12 ચેનલ હતી એની જગ્યાએ 200 કરી છે. એટલે સૌથી પ્લસ પોઈન્ટ જે ગામડાઓમાં જ્યારે બધાની પાસે મોબાઈલની અવેબિલિટી, દરેક જ્યારે કોરોના આવ્યો એ વખતે ઘરમાં એક મોબાઈલ હોય, 2 મોબાઈલ હોય, એક્સ્ટ્રા કોઈની પાસે મોબાઈલ ના હોય, બાળકો માટે મોબાઈલ ન હતા. અને જ્યારે ઘરમાં 3 બાળક છે, 2 બાળક છે, તો એના માટે અલગથી એ લોકોને પરચેઝ કરવા પડતા હતા અને સાથે સાથે ઇન્ટરનેટ કનેક્શન પણ લેવું પડતું હતું. એ જે પ્રોબ્લેમ્સ બધા જે ગામડાઓમાં જેને ફેસ કરવા પડ્યા છે, ઇવન શહેરમાં પણ જે લોઅર મિડલ ક્લાસ છે એમની પાસે અવેબિલિટી ન હતી, એના કારણે આ એક બેસ્ટ સ્ટેપ લીધું છે કે જેથી કરીને દરેક જે સ્થાનિક લેંગ્વેજમાં આ બધી ચેનલો ચાલશે. એટલે દરેક, જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી લેંગ્વેજમાં ચાલશે, હિન્દીમાં ચાલશે, ઇંગ્લિશમાં ચાલશે. 200 ચેનલ એક ક્લાસ વાઇઝ બધી જગ્યાએ અલગ અલગ કન્ટિન્યુઅસ ચાલશે, આખો દિવસ ચાલશે, જેથી કરીને ક્યારે પણ બાળક ફ્રી થઈ અને જોઈ શકે અને સમજી શકે અને લર્ન કરી શકે. સાથે યુનિવર્સિટીનું પણ ડિક્લેરેશન કર્યું છે, જ્યારે ઘરે બેસી અને જે યુનિવર્સિટીમાં જે જવું પડતું હતું. પણ પારુલબેન, તમે ને હું આપણે બંને જાણીએ છીએ કે ઓનલાઈન જેટલું ભણે બાળક એના કરતાં ઓફલાઈન વર્ગમાં સારું એવું ભણતર મળી શકે છે. અને બીજી તરફ કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં, પ્રાઇવેટ જે સ્કૂલો આવેલી છે તેમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યા અથવા તો પછી જે સરકારી જે સ્કૂલો છે તેનું પણ ક્યાંક ને ક્યાંક ડિજિટાલાઇઝેશન કે પછી એમાં કોઈ વધારે બજેટ ફાળવ્યું હોત તો વધારે સારું હોત તેવું આપને નથી લાગતું? એકચ્યુઅલી છે ને, લાગે છે આપણને કે ઓફલાઈન ખૂબ સારું છે અને ડેફિનેટલી ઓફલાઈન તો બેસ્ટ સોલ્યુશન છે. એટલા માટે આટલા વર્ષોથી આપણે ઓફલાઈન જ કરી રહ્યા હતા. પણ જ્યારે આવું પેન્ડેમિક સિચ્યુએશન આવે, વૈશ્વિક મહામારી જ્યારે આવી જાય, તો ત્યારે હજી પણ આપણને ખબર છે કે કોરોના જે વાયરસ છે એના મ્યુટેશન ચાલુ જ છે. નવો પણ IHU કરીને આવી ગયો છે. એટલે કન્ટિન્યુઅસ મ્યુટેશન ચાલુ છે. અત્યારે SARS અને બીજા એકનો બંનેનો નવો એક વેરિયન્ટ કદાચ આવશે તો એ બહુ હાઈ રિસ્કી રહેશે. તો એવી જ્યારે કંઈ સિચ્યુએશન આવે તો એટલીસ્ટ એડવાન્સથી પ્રિપેર્ડ છે કે બાળકોનું લર્નિંગ અટકી ના જાય. જો લર્નિંગ અટકી જશે તો ઓટોમેટિકલી ડેવલપમેન્ટ અટકી જશે. એટલે એટલીસ્ટ ઘરે બેઠા પણ બાળકો ભણી શકે અને એમનો ડેવલપમેન્ટ કરી શકે, એટલા માટેનો બેસ્ટ વે છે. બિલકુલ. હિરેનભાઈ, જે રીતે જ્યારે પણ બજેટ રજૂ થાય છે ત્યારે રાંધણ ગેસ, પાણી, મકાન આ તમામની વાત કરવામાં આવે છે. દર વખતે આનો આ જ મુદ્દો આગળ જતો હોય છે, પરંતુ ક્યાં લાભ કેટલો થાય છે? નહીં, એને કોઈ ઉલ્લેખ જ નથી. વાત તમારી સાચી કે જ્યારે બજેટ આવતું ત્યારે સમગ્ર ભારતના સૌથી પહેલો ટીવી આગળ બેસીને ધ્યાનથી સાંભળનારો વર્ગ જો કોઈ હોય તો મધ્યમ વર્ગ છે. એટલા માટે કે એને આશા હોય, અપેક્ષા હોય કે સરકાર એવી કોઈ નીતિ કે નિયમ કે યોજના કે સબસિડી જાહેર કરશે જેનાથી એના ખિસ્સા પર થતી લૂંટમાં ક્યાંક ઘટાડો થશે. હું એટલા માટે લૂંટ વાપરું છું કે તમે જુઓ કે આવક ડબલ થવાની વાત ખેડૂતો માટે કરી હતી, ડબલ તો થઈ નથી, પણ જે સામાન્ય મધ્યમ વર્ગ જે કહી શકાય એની આવક પણ સાફ થઈ જવા માંગી છે. GSTમાં કોંગ્રેસ પક્ષે એ વખતે પણ કીધું હતું કે GST અંડરમાં પેટ્રોલ અને ડીઝલ લાવવું જોઈએ. હજુ સુધી સરકાર લાવીને એની પાછળ તમે 3.5 લાખ કરોડ જેટલા રૂપિયા એક જ વર્ષમાં તમે લોકો પાસેથી ઉઘરાવો છો.
વર્ષ 2014ની જો વાત કરું, એની પહેલાની વાત કરું તો 142 રૂપિયે ડોલરનું એક બેરલ આપણને મળતું હતું. એ વખતે પણ કદી પેટ્રોલની જે પ્રાઇસ છે એ 70 ને ટચ નહોતી થઈ. હાલમાં તમે જુઓ કે એની પ્રાઇસ હમણાં 80 ને ટચ થઈ છે અને આપણે 100 થી વધુ સિટીમાં 100 રૂપિયાથી ઉપર ટચ કરીને પેટ્રોલ આવી એની સીધી અસર, કોઈ ડાયરેક્ટ ટેક્સ નહીં, કોઈ ઇનડાયરેક્ટ ટેક્સ નહીં, સીધા લોકોના ખિસ્સામાંથી ઉઘાડી લૂંટી જાય કહી શકાય એવા રૂપિયા જતા રહ્યા. ચોક્કસથી વાત એવી છે કે લોકોને રાહત મળવી જોઈએ. જો રાહત મળી હોત તો એની ખરીદ શક્તિ વધે. બિલકુલ, આપણે અટકાવવા માંગીશ. જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે લોકોને જે રાહત મળવી જોઈએ, સામાન્ય ગરીબ વર્ગ સાથે જ મહિલાઓ અને બાળકો માટે જે બજેટ ફાળવાવું જોઈએ, ખરેખરમાં ક્યાંય ને ક્યાંક કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી. સામાન્ય જનતા પણ જે આશા રાખી હતી તે પણ ક્યાંક ને ક્યાંક આ બજેટ નબળું પડ્યું હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. આ મુદ્દા પર ચર્ચા આગળ યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. વર્ષ 2022-23નું બજેટ છે તે રજૂ થયું છે સંસદમાં અને હવે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલી રહી છે. કોરોના કાળ બાદ અર્થવ્યવસ્થા ફરીથી પાઠે ચડી છે અને ભારતીય જીડીપી 9.27% રહેવાનો અનુમાન છે. વર્તમાન બજેટથી 25 વર્ષની બ્લુપ્રિન્ટ તૈયાર થશે. LICનો IPO ટૂંક સમયમાં જ લાવવામાં આવશે. સર્વ સમાવેશક વિકાસ માટે સરકારની પ્રાથમિકતા છે. વન સ્ટેશન વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે. તો આ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાયેલી છે. પારુલબેન બીજેપી, હિરેનભાઈ કોંગ્રેસી છે, નયનભાઈ અર્થશાસ્ત્રી લાઈવ જોડાયેલા છે, યોગેશભાઈ જેઓ સીએ છે. નયનભાઈ, આપને પૂછવા માંગીશ, જે પડકારો હતા, ખાસ કરીને આપ બજેટને કયા પ્રકારે જોઈ રહ્યા છો કે કોરોના પહેલાનો સમયગાળો હતો અને ફરી એકવાર ક્યાંક ગ્રોઅપ હવે થઈ રહ્યું છે, તે જ પ્રકારની પરિસ્થિતિ પર હવે પાછા આવવાનું છે. આ બજેટના જે નિર્ણયો લેવામાં આવ્યા છે, જે યુવા રોજગારીલક્ષી જે વાતો કરવામાં આવી છે, આ નિર્ણયો છે કેટલું આધારિત રહેશે કે ફરીવાર તે જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થઈ શકે કે કોરોનાના પહેલા જે અર્થવ્યવસ્થા પાઠે ચડેલી હતી હવે ત્યાં જ ફરીથી પહોંચી જઈએ અને તેનાથી પણ આગળ જઈએ? આ નિર્ણયોને આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો? સારા નિર્ણયો બે ત્રણ છે. એક તો જે SEZ ને ફરી રિવેમ્પ કરવાની વાત છે, એ આપણે SEZ અત્યાર સુધીનું જે મોડેલ નથી ચાલ્યું એના ઉપર કામ કરવામાં આવશે. ક્રિપ્ટોનું મારા ખ્યાલથી એટલે જે આપણે ત્યાં વ્યાપ છે અને ઘરે ઘરે અત્યારે ક્રિપ્ટો નાના મોટા ઇન્વેસ્ટરમાં પહોંચી ગઈ છે, એટલે એ ઘણું કામ થશે. જેવી બહુ સારું છે, પોઝિટિવ છે. બહુ વર્ષોથી ચાલતું હતું લોકોનું ઇન્વેસ્ટમેન્ટ અને એમાં સરકાર ટેક્સ લોટી લેતી. અવધવમાં વાત હતી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એકવાર બેન કરી દીધું હતું, સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુ કરીને ચાલુ કરાવ્યું. એટલે એને એટલીસ્ટ એક 30% સ્લેબમાં લઈ આવે એટલે સરકારને આવક મળવાની ચાલુ થઈ અને લોકોને એક ઝટપટ થઈ કે જે લોકો કરે છે એ સાવ અન્યાયી અથવા તો પેલું અલગ પ્રકારનું કામ નથી. બીજું 68% જે ડિફેન્સમાં વાત થઈ કે ભાઈ આપણા ઇન્ડિયામાં જે જો પ્રોડક્ટ બનતી હોય એમાં જે બી આપણે લોકો ડિફેન્સમાં પ્રોક્યોર કરીએ એમાં ગયા વખતે 58% હતી, આ વખતે 68% વાત થઈ. આની સાથે કેટલા પૂરતી થાય પણ એટલીસ્ટ આપણે 10% વધારીને આ દ્વારા આપણી ઇન્ડિયન સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝને બેકબોન જે આપણી છે એને મજબૂત કરી રહ્યા છે. લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે 15% કર્યો એ મારા ખ્યાલથી એક પોઝિટિવ સ્ટેપ થાય કે એમાં રિડક્શનની જરૂર હતી. ઉપરથી આપણને એમ લાગતું કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન અથવા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ બેમાંથી એક જ રહે તો કદાચ હજુ વધારે આને વેગ મળે. આ 4-5 હું સારા મુદ્દા ગણું છું. સાથે એ ગણું છું કે જે મુદ્દા મિસ થઈ ગયા ચોક્કસથી આપને અટકાવવા માંગીશ. બજેટને લઈને મંત્રી બ્રિજેશ મેરજા પ્રતિક્રિયા આપી રહ્યા છે, આવું સાંભળી શું કહી રહ્યા છે? કૌશલ્ય વિકાસ અને રોજગાર તે સંદર્ભે હું વાત કરું તો આ બજેટમાં ખાસ કરીને વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનો એક નવો જ આયામ આવી રહ્યો છે.
છૂટાછવાયા અને મર્યાદિત કનેક્ટિવિટીવાળા સરહદી ગામો ઘણી વખત વિકાસની લાભોથી આ સરહદી ગામો બાકાત રહી જાય છે. આવા સરહદી ગામો ઉપર ખાસ ફોકસ કરીને વાઇબ્રન્ટ વિલેજ કાર્યક્રમનું આ બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, એને હું આવકારું છું. સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીની સૌના માટે આવાસની યોજના છે, એ પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગ્રામ વિકાસના હવાલા અંતર્ગત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અંતર્ગત જ્યારે ભારત સરકારના આ બજેટમાં વર્ષ 2022-23ના ગ્રામીણમાં જે આવાસ યોજનાઓ માટે જે ફાળવણી કરવામાં આવી છે એ ફાળવણી મસ્ત મોટી છે, એને પણ હું આવકારું છું. અને કેન્દ્ર સરકારની આ ફાળવણીથી ગામડાઓમાં વસતા જેને પોતાનું ઘર નથી એને ઘર આપવામાં પણ ગુજરાત સરકારને સફળતા અને સરળતા રહેશે. રહી વાત કૌશલ્ય વિકાસની, તો કૌશલ્ય વિકાસ કાર્યક્રમો અંતર્ગત ઉદ્યોગ સાથેની ભાગીદારીને લઈને સતત યુવાનોનું કૌશલ્ય વિકસે અને રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન મળે એ દિશામાં પણ આ બજેટમાં ખાસ લક્ષ્ય આપવામાં આવ્યું છે. કૌશલ્ય અને આજીવિકા માટે ડિજિટલ ઇકોસિસ્ટમ ડેસ્ક સ્ટ્રેક પોર્ટલ શરૂ કરવામાં આવશે. આ એક મહત્વાકાંક્ષી યોજના છે અને આ યોજના પાછળનો, આ પોર્ટલ પાછળનો હેતુ નાગરિકોને ઓનલાઈન તાલીમ દ્વારા કૌશલ્ય, પુનઃ કૌશલ્ય અથવા તો એમને એમની સ્કિલ છે એમાં એને સશક્ત કરવાનો આશય છે. આમ સ્ટાર્ટઅપ એમાં પણ વૈવિધ્યસભર એપ્લિકેશન દ્વારા ડ્રોન એજ સર્વિસ માટે ડ્રોન શક્તિની સુવિધા પણ ઉપલબ્ધ કરવાનું આ બજેટમાં જે પ્રાવધાન કરવામાં આવ્યું છે એને પણ હું આવકારું છું. રાજ્યમાં આઈટીઆઈ જે ગુજરાતમાં 500 ઉપરાંત છે એમાં કૌશલ્ય માટે જરૂરી અભ્યાસક્રમોમાં વિવિધતા લાવવાનું પણ અમારું આ આયોજન છે. ઉદ્યોગોને મદદ કરવા માટે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એ પણ અમારી આ સ્કિલ યુનિવર્સિટી જે અમે આ વર્ષથી ચાલુ કરી રહ્યા છીએ એના અંતર્ગત આ માનનીય નાણામંત્રીશ્રીનું જે પ્રાવધાન છે એ આપણને. તો શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા જેમણે આ બજેટને આવકાર્યું છે, જે તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે. તો આગળ ચર્ચામાં વાત કરીશું. જે ગેસ્ટ પેનલ અમારી સાથે જોડાયેલી છે, નયનભાઈ આપને પૂછવા માંગીશ, શું વ્યાખ્યા હોઈ શકે મધ્યમ વર્ગનો માણસ હોય છે કયા પ્રકારે જોતો હોય છે ક્યાંક કે આ બજેટ તેને ફળદાયી નીવડે, તેને લાભદાયક પુરવાર થાય કે તેને શું ફાયદો થશે, અને આ વ્યાખ્યા પ્રમાણે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે આપને જોતા શું લાગી રહ્યું છે? આ બજેટ તેની સામે કેટલું સક્ષમ ઉતરશે? યોગેશભાઈ, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે ક્યાંક કોરોના કાળમાં પણ ક્યાંક કેટલીક અસમાનતાઓ જોવા મળી હતી, જે ફરીવાર જે અગાઉનો પણ સવાલ હતો કે ક્યાંક ફરીવાર તે જ સમયગાળો આપણે પાછો લાવો છે જે ક્યાંક માનવી પાછળ જતો રહ્યો હતો, ક્યાંક અર્થવ્યવસ્થા ખોરવાઈ હતી, આપણે સૌ કોઈએ જોયું. પરંતુ સર્વે બાદ હવે આપને શું લાગી રહ્યું છે? આ બજેટ રજૂ થયું, હવે આ ફાયદો છે તે ફાયદો આ તમામ સેક્ટરો સુધી પહોંચશે, ફરીવાર એકવાર પાટે ચડવામાં કેટલું મદદરૂપ બની રહેશે? મારું માનવું છે કે આ બજેટ ઉદ્યોગ ધંધાને પાટે વળવામાં મદદ કરશે, કારણ કે એનો આખો જે બજેટનો આધાર છે ઇન્વેસ્ટમેન્ટ પર છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પર. અને તમે જુઓ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હ્યુજ ઇન્વેસ્ટમેન્ટની વાત કરે છે, ગતિશક્તિની વાત કરી, 7 રેલ રોડ બધામાં ઇન્વેસ્ટમેન્ટ આવશે. મારા હિસાબે આ બધાનો ફાયદો ચોક્કસ થશે. અને અત્યારે જુઓ તમે છેલ્લા થોડાક મહિનાથી જોતા હો તો જીએસટીની રેવન્યુ
દર વખતે 1 લાખ કરોડથી વધારે આવે છે. અત્યારે આજે જ FM અનાઉન્સ કર્યું, આ વખતે ગયા જાન્યુઆરી મહિનાની જીએસટીની આવક 1.41 લાખ કરોડ થઈ છે, જે અત્યાર સુધીમાં કાયમી હાઈએસ્ટ છે. મને એવું લાગે છે કે થોડુંક અર્થતંત્ર પાટે ચડી રહ્યું એવું લાગે છે. આપણો અત્યારનો એસ્ટિમેટ બી 9.2% છે. મને લાગે છે ચોક્કસ આપણે ગતિ તરફ જઈ રહ્યા છીએ. ચોક્કસથી તે એક પણ સવાલ કરવો હતો. આપ સીએ છો, ગવર્મેન્ટને સરકારને જે મુખ્યત્વે આવક થતી હોય છે અને જે સર્વેમાં પણ સામે આવ્યું, જીએસટીથી મોટા ભાગની આવક છે સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સાથે જ ક્યાંક એક પ્રમાણે જે વેપારીઓનો થોડા સમય પહેલા પણ વિરોધ ઉઠ્યો હતો, કાપડ ઉદ્યોગના વેપારીઓ હોય, ગાર્મેન્ટ ઉદ્યોગ, આ તમામને જીએસટીને લઈને ક્યાંક અસમંજસ હતી, તેમને ક્યાંક અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આપને શું લાગે છે જે પ્રકારને હાલ જે ડિક્લેર કરવામાં આવ્યું છે બજેટમાં, આ તમામને જોતા ક્યાંક સંતોષ મળશે વેપારીઓને કે તેમને હજી પણ કંઈક મુશ્કેલી ઊભી થશે? એમાં કેવું છે કે અત્યારે વેપારી વર્ગને વધારે જીએસટીથી કન્સર્ન હોય છે અને જીએસટી માટે સારા એવા ચેન્જીસ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે. એટલે બજેટમાં જીએસટીને લગતા કોઈ ફેરફાર આવતા નથી. બજેટમાં જે ફેરફાર આવે છે કસ્ટમ ડ્યુટી માટેના આવે છે, જે કસ્ટમ ડ્યુટી માટે હમણે ઘણા બધા ચેન્જીસ કરેલા છે, પણ અધરવાઇઝ જીએસટી પર્સપેક્ટિવ બહુ ચેન્જ આવ્યા નથી. હવે મધ્યમ વર્ગનું જે મેં પહેલાં પણ કહ્યું પ્રમાણે એક એક્સપેક્ટેશન હંમેશા બજેટમાંથી રહે છે કે સ્લેબ વધશે કે બીજા કોઈ બેનિફિટ મળશે. એ કોઈ બેનિફિટ મળ્યા નથી. ચોક્કસ એક બે જે દર્શકોને પણ એની જાણ માટે કે જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હતી એનો ટેક્સ રેટ એ લોકોએ 15% કર્યો હતો અને એની સાથે એવી કન્ડિશન હતી કે 2023 પહેલાં એમણે પ્રોડક્શન ચાલુ કરી દેવું જોઈએ. બિકોઝ ઓફ કોરોનાને લીધે એ લોકો એ લિમિટ 1 વર્ષ એક્સટેન્ડ કરી છે. એટલે હવે 2024 પહેલાં જો ચાલુ કરશે તો એમને 15%નું ટેક્સ કન્સેશનલ રેટ ચાલુ રહેશે. મારું પોતાનું માનવું છે કે કદાચ, કારણ કે આપણે જુઓ તો કોરોના પણ 2 વર્ષ જેવું ચાલ્યો છે લગભગ, તો એ પીરિયડ એમણે 2025 જેવો જ કરવા જેવો હતો કે જેથી લોકોને થોડેક વધારે સમય મળી આવે, પણ એ લોકો 1 જ વર્ષ એક્સટેન્ડ કર્યું છે. અને બીજા કોઓપરેટિવ સેક્ટર માટે થોડાક ચેન્જીસ એ લોકો કર્યા છે. પર્ટિક્યુલરલી એમને જે વિષમતા હતી કોર્પોરેટ અને કોઓપરેટિવ વચ્ચે, એમણે એમનો જે ઓલ્ટરનેટિવ મિનિમમ ટેક્સ, જે બુક પ્રોફિટ પરનો ટેક્સ કહી શકાય, એ ટેક્સમાં અમને રાહત આપી છે થોડી, અને સરચાર્જ એનો ઘટાડ્યો છે. 2 સારા ચેન્જીસ છે. હિરેનભાઈ, આપને પૂછવા માંગીશ, આપને શું લાગી રહ્યું છે કયા કયા પાસા એવા છે કે ક્યાંક આરોગ્યને લગતી વાત હોય કે ક્યાંક એજ્યુકેશનને લગતી વાત હોય કે જે તમામ મુદ્દાઓને ક્યાંક આવરી લેવામાં આવ્યા હોત તો સારું હોત, જે આશા અપેક્ષાઓ ક્યાંક રાખીને બેઠા હતા યુવાનો છે, સાથે જ એજ્યુકેશન અને આરોગ્ય હેલ્થ સેક્ટરની આપણે વાત કરીએ, એવા કયા મુદ્દાઓ આપને લાગી રહ્યા છે કે જેને હજુ પણ બજેટમાં ક્યાંક આવરી લેવા હોય તો સારા હોત? હકારાત્મક અને નકારાત્મક પાસું આપ બંને જણાવો. સરકાર પાસે આ બહુ સારી તક હતી, જેના કારણે આપણે 2 વર્ષ કોરોનાના જે આપણી પાસે વીત્યા છે એને સુધારમાં આપણે પરિવર્તન કરી શકીએ. એમ સાહેબે કીધું કે મધ્યમ વર્ગને તો સીધી તો એ રાહત તો દેખાતી નહીં, પણ આડકતરી રાહત જે થવી જોઈએ એ પણ ક્યાં જોવા ના મળી. વારંવાર અત્યારે કહેવાનું એ થાય છે કે કોરોના કાળમાં લોકોએ પોતાના સોના, ચાંદા, દાગીના અને પોતાની જે સેવિંગ છે એ પણ ખર્ચીને આરોગ્ય પાછળ ખર્ચ કર્યો છે. કોરોનામાં એમને ઓક્સિજન લેવો હોય, જે બ્લેકમાં વેચાતા હતા, રેમડેસિવિર બ્લેકમાં, આ બધું ખર્ચ માટે એમને રૂપિયા ખર્ચ્યા છે. વાત એવી છે કે જો એમાં પણ એમને ક્યાંક ડિડક્શન આપ્યું હોત, કોરોના પાછળ કરેલા ખર્ચમાં કોઈ ડિડક્શન એમને આપ્યું હોત તો એ આવકારદાયક બાબત હોત. બીજી વાત કે અત્યારે હાલમાં તમે જુઓ કે સરકાર કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ડેવલપમેન્ટ કરે, સારી વાત છે. આ બેન વારંવાર એમ કહેતા હોય છે કે લાંબા ગાળાનું છે, તો બુલેટ ટ્રેન આવે કે બીજી કોઈ ટ્રેન પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવે, સારી જ બાબત છે. આ કોંગ્રેસના શાસનમાં આ બધું જ બનાવીને થાળી પીરસીને સરકારને બેસાડી છે. એ બધું આટલા વર્ષોમાં જ કર્યું. પણ મને અહીંયા ઓન સ્ક્રીન એક વાત કહેતા મને એમાં જરા પણ હચકિચાટ નહીં થાય, અને હું સત્તાવાર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા તરીકે કહું છું કે જે કોંગ્રેસ છેલ્લા 70 વર્ષમાં નથી કરી શકી, કોંગ્રેસની કોઈ પણ પક્ષ નથી કરી શક્યો, એવું એક કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે, ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે કે જે આવક જે થતી હોય, પક્ષોની આવક થતી એમાં 500% જેટલો વધારો, જે આપણે હમણાં વાત કરી નિષ્ણાંતોએ કે અસમાનતા, આવકની અસમાનતા 1 જ વર્ષમાં તમે જુઓ કે 550માંથી કૂદકો મારીને, દર્શક મિત્રો સમજવા જેવું છે કે 550 કરોડની ભાજપને મળતી આવક સીધી વધીને 5000 જેટલી કરોડ સુધી વધી ગઈ 1 જ વર્ષમાં.
જે કોંગ્રેસ 70 વર્ષમાં કદી એની આવક નથી વધારી. કોંગ્રેસે લોકો માટે કામ કર્યું છે. એની જગ્યાએ સામે જે લોકો એડિયાનો રિપોર્ટ છે જેમાં સ્પષ્ટ કીધું છે કે આટલી બધી આવક વધી ગઈ છે. અસમાનતા વધે ત્યાં તમે જુઓ કે દેશમાં અલગ અલગ જગ્યાએ લૂંટફાટના કિસ્સાઓ વધી જાય. એટલા માટે આપણે સર્વોદયની ભાવના જે ગાંધીજીએ વિભાવના આપી હતી એ સર્વોદય પર એટલા માટે ચાલીએ છીએ કે લોકોના હાથમાં કામ હોય તો એ દેશના છેવાડામાં બેઠેલો વ્યક્તિ પણ દેશના વિકાસમાં એ ભાગીદાર બની શકે. એના માટેના નક્કર આયોજનો હોવા જોઈએ. એ નક્કર આયોજનો જે મેં પહેલા પણ લોકોએ વાત કરી કે જે એગ્રીકલ્ચર સેક્ટર છે જે ભારત આઝાદ થયું એ વખતે 58% જેટલું કન્ટ્રીબ્યુટ કરતું હતું, ધીરે ધીરે એમાં ઘટાડો થયો છે. એને ફરી પાછું બેઠું કરવા માટે એમાં ક્યાંક સબસિડી આપવી જોઈએ, ક્યાંક લોનમાં વધારો કરવો જોઈએ. માત્ર રૂપાળા અલગ અલગ નામો આપણે અને ઓર્ગેનિક ફાર્મિંગ કહીએ ને ડ્રોન વાળું વાત કરીએ એમ ન હોય. તમે એને ખરેખર નક્કર એમની જે ફર્ટિલાઇઝરની સબસિડી હતી જેમાં તમે એમને 1.40 લાખ કરોડ ગયા વર્ષે આપતા હતા એ વધારીને તમે જો 3 લાખ કર્યું હોત તો સબસિડી વધવાને કારણે ચોક્કસપણે એક સીધી લીટીમાં આપણે સમજી શકીએ, સામાન્ય માણસ સમજી શકે કે એની આવકમાં વધારો થાય, પ્રોડક્શનમાં વધારો થાય. અને જો પ્રોડક્શનમાં વધારો થાય તો સીધું એક્સપોર્ટમાં વધારો થાય અને આપણે જે માર્કેટ છે એમાં વધારો થશે. પણ આવી કોઈ જાહેરાત જોવા ન મળી. બીજી વાત કે જે રોજગાર આપતા જે આપણા વિસ્તારો છે, જે MSME હોય, સ્ટાર્ટઅપ હોય કે ભાઈ નવી સ્કીમો હોય એમાં ક્યાંય જોવાનું. આપણે જે એની પહેલાં પણ આપણે એક સ્કીમ જોઈ હતી કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા. આ બધા ઇન્ડિયાના નામે તો ઘણી બધી વસ્તુ વેચી મારી આપણે, પણ હજુ સુધી પણ એમાં કોઈ નક્કર કામગીરી ના થઈ કે જેના કારણે લોકોને હાથમાં રોજગાર મળે. એક રિપોર્ટ હતો ને એમાં રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાય જે આપણે જે લોન આપીએ છીએ જે સ્ટાર્ટઅપ માટે એના માટેની એ લોનની જો આપણે સરેરાશ કાઢીએ તો 98,000 રૂપિયા, એટલે 98,000 રૂપિયામાં એક નાની પકોડાની લારી પણ ના આવે એટલા રૂપિયાની લોન એવરેજ ભારતીયને મળતી હોય છે. એટલે આ વાત ખાલી આપણે જે કહીએ અને જે કરની અને કથની હોવી જોઈએ એમાં બહુ મોટો તફાવત છે. ગરીબ વધારે ગરીબ અને અમીર વધારે અમીર થયો. અસમાનતા જેટલી વધશે એટલી આપણા દેશ માટે નુકસાનકારક છે. ચોક્કસપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન પાછળ અને હેલ્થ સેક્ટર પાછળ થવું જોઈએ. ભારતે લોકોને રસી આપી બહુ સારી બાબત કહેવાય, આપવી જોઈએ. આપણો દેશ એ વસુધૈવ કુટુંબકમમાં માનનારો પક્ષ છે, દેશ છે, અને એમાં લોકોને આપણે આપી સારી વાત કહેવાય. પણ એની સાથે સાથે આપણે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું કહીને એમ કહીએ કે આપણે ડોઝ છે એ આપીશું લોકોને ડિસેમ્બર 2021 સુધીમાં. આજે પણ ડોઝ લોકોને મળ્યા નથી. આ નક્કર વાસ્તવિકતા છે. બીજી વાત, જ્યારે સહાયની વાત આવે, અત્યારે સાહેબે બહુ સારી વાત કરી કે GSTની આવક જે છે એ રેકોર્ડ બ્રેક આવક છે અત્યારે આપણી પાસે કોરોના પછી, અને ખૂબ સારી વાત કહેવાય, થવી જ જોઈએ આવક. પણ જ્યારે સહાયની વાત આવે ત્યારે મારી સરકાર, જેને આપણે ચૂંટીને મોકલેલી છે સરકારે, એ સરકાર નોંધ લેવા છે કે સરકાર સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું હું સોગંદ લઉં છું એમ કરીને એવી કાકલુદી કરે કે અમારી પાસે આર્થિક નબળાઈ હોવાના કારણે અમે વળતર આપી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. એટલે આ બાબત જ્યારે આવે, જ્યારે સહાયની વાત આવતી હોય ત્યારે સરકારની પાછી પાની. અને સામે તમે જુઓ, મને એક આંકડો આપવાની વાત અત્યારે ખૂબ મન થાય કે સરકારે છેલ્લા 7 વર્ષોમાં જે કોર્પોરેટ સેક્ટરથી માંડીને બાકી બધા એમના માનીતા ઉદ્યોગપતિઓને જે દેવા માફી કર્યા છે એનો આંકડો જ્યારે આપણે આમ સાંભળીએ ને તો કાન આપણા ઊભા થઈ જાય. 7,94,000 કરોડ રૂપિયા સરકારે લોકોના માફ કરી નાખ્યા છે, એમના ઉદ્યોગપતિ માનીતા ઉદ્યોગપતિઓના. અને જ્યારે આપણે ખેડૂતોને ઉદ્યોગપતિ માફ કરીને વાત આવે ત્યારે સરકાર કે અમે નહીં કરી શકીએ. કોંગ્રેસ પક્ષે જે તે સમયે 72,000 કરોડ સીધી લીટીમાં માફ કર્યું હતું. ચોક્કસપણે ઘણા અર્થશાસ્ત્રીઓ અને બધા એમ કહેતા હોય કે દેવું માફ કરવું એ એનો ઉપાય નથી. હું ચોક્કસ માનું છું ઉપાય નથી, પણ એને ગતિમાન કરવા માટે, આપણું અર્થતંત્ર ગતિમાન થાય, એક મોમેન્ટમ આવે અને હાલમાં પરિસ્થિતિને કંઈક વેગ મળે એના માટેની આ એક બુસ્ટર ડોઝની જરૂર હતી. એ બુસ્ટર ડોઝ ક્યાં લાગે એવું દેખાતું નથી. જી હિરેનભાઈ, પારુલબેન શું કહેવું છે? અસમાનતાની આ વાત કરી. અસમાનતા એકચ્યુઅલી જે કોંગ્રેસના ભાઈ કહી રહ્યા છે કે ગરીબોનું દેવું માફ કરવું જોઈતું હતું. અગર ગરીબોનું દેવું માફ કરીએ ને તો આપણને કોઈ ગરીબો નથી બનાવવા.
માનનીય પ્રધાનમંત્રીને ગરીબી હટાવો કરવું છે, એટલે એક નેરો વિઝન ના હોવું જોઈએ, એક બ્રોડ વિઝનથી જો વિચારવામાં આવે કે જો અગર દેવું માફ કરશે તો ઓટોમેટિક એ લોકો કામ ઓછું કરશે, કારણ કે પ્રોત્સાહન નહીં મળે કે અરે ચલો ને કંઈ વાંધો નથી, દેવું માફ થઈ જાય, કંઈ વાંધો નહીં, મહેનત કરવાની જરૂર નથી. એટલા માટે તમે એને સ્પૂન ફીડ ના કરાવો, એમને તૈયાર સક્ષમ બનાવો, એ બનાવી રહ્યા છે મોદી સાહેબ. એટલે એક બહુ સારું કામ કરી રહ્યા છે. અને જ્યારે ઉદ્યોગપતિના દેવા માફની વાત આવે તો એ લોકો મેક્સિમમ રોજગારી આપી રહ્યા છે. એટલા માટે એક અસમાન. અને જ્યારે જે વાત કરી હતી હમણાં પહેલા કે એ લોકો કેવી રીતે અમીર બની ગયા, તો બેઝિક છે કે આઈપીઓ એમનું જે પણ જે હોય એનું વેલ્યુ વધી જાય સેન્સેક્સને, તો ઓટોમેટિક એ લોકોનું વેલ્યુએશન વધી જાય. અને ગૌતમ અદાની સાહેબ તો પહેલેથી પૈસાવાળા હતા, પણ એ બધું ડોનેશનમાં આપતા હતા. એટલે એ ખબર ના હોય તો એ પણ કહી દઉં. બાકી અને બીજું એક જ મિનિટ મારી વાત કમ્પ્લીટ કરવા દો. અને ઓવરઓલ ફ્યુચર 100 વર્ષ આગળનું વિચારીને ચાલી રહી છે ગવર્મેન્ટ. મોદી સરકારનું વિઝન બહુ જ આગળ છે, દીર્ઘદ્રષ્ટા છે, કારણ કે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે. આજે આપણને ખબર છે કે બહાર નીકળીશું તો વરસાદ હશે, શિયાળો ચાલી રહ્યો છે, એટલે કંઈ જ ખબર નથી હોતું ક્યારે ગરમી પડે છે, ક્યારે શિયાળો આવે છે, ક્યારે ચોમાસું આવી જાય છે. એટલા માટે એને અટકાવવા માટે ગ્રીન રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે પેટ્રોલ ડીઝલ ઠીક છે, 5 વર્ષ તકલીફ પડશે, પણ એના પછી એને પેટ્રોલ ડીઝલ ખરીદવાની જરૂર નહીં પડે, એ વસ્તુ ક્રિએટ કરી રહ્યા છે. એટલે એ નથી સમજતા, શોર્ટ ટર્મ વિચારી રહ્યા છો કે ખાલી પેટ્રોલ ડીઝલના હમણાં કેમ તમે જીએસટીના દાયરામાં નહીં લાવે. અરે 2-3 વર્ષની વાત ના કરો, તમે એ વિચારો કે લોંગ ટર્મ બેનિફિટ શું આપે છે. હાઇડ્રોજન એનર્જી આવે છે કે પછી વિન્ડ એનર્જી આવી રહી છે કે સોલર એનર્જી આવી રહી છે, તો એનાથી એકદમ સસ્તા ભાવે એ બધી એનર્જી આવવાની છે. અને ગ્લોબલ વોર્મિંગમાં કેટલો બધો ફાયદો થશે. નહીતર જે સાયન્ટિસ્ટોના અકોર્ડિંગ 300 વર્ષ પછી પૃથ્વી ઉપર રહેવા લાયક આપણે નહીં હોઈએ, તો પૃથ્વી રહેવા લાયક જ નહીં રહે તો શું કરીશું. એટલા માટે ઇવન સ્પેસ માટે પણ ઇસરોમાં પણ આપણે બજેટ મોદી સાહેબે થોડા ટાઈમ પહેલા વધાર્યું છે. એટલે ઓવરઓલ બધું જ જોવું પડે કે ખાલી જો તકલીફો આવે તો શું કરી શકાય. એટલે ઓવરઓલ જોઈએ તો ખૂબ સરસ બજેટ છે, સસ્ટેનેબલ બજેટ છે, લોંગ ટર્મ બજેટ છે. એટલે ખૂબ સારી રીતે એને ફોરકાસ્ટ કરી શકાય. જી હિરણભાઈ, સાબિતી છે, દર્શક મિત્રો સાંભળવા જેવું છે, અને ફરીથી રિવાઇન્ડ કરીને પણ સાંભળજો કે આ કોર્પોરેટ સેક્ટરના જેટલા ઉદ્યોગપતિની જે વાત કરી એને કેટલા છાવરવામાં આવે છે, એ આ બેન અત્યારે એમની સામે જ બોલ્યા. બીજી વાત એમ છે કે ગરીબો માટે ગરીબોને રાહત આપી એટલે ભીખ કહેવાય, અને તમે ઉદ્યોગપતિને આપી એટલે રાહત કહેવાય. બહુ મોટા બેન, ખરેખર ગજબ. તમે ઉદ્યોગપતિને વચ્ચે નહીં બોલો પ્લીઝ, વચ્ચે ના બોલો. એટલે તમે ઉદ્યોગપતિને આપો એ સ્પૂન ફીડિંગ તમે ના કહેવાય, અને ગરીબોને કહેવાય સ્પૂન ફીડિંગ કર્યું કહેવાય. ગરીબોને તમે દેવું માફ કરો એ તમે ભીખ આપી કહેવાય, તમે પેલા રાહત આપી કહેવાય. બહુ ગજબ વાત કહેવાય. અને ઉદ્યોગપતિને તો કેવા પ્રકારના છાવરે છે, તો હું એટલો બધો હસ્તાથી નથી, પણ સામાન્ય માણસ તરીકે હું એટલું સમજી શકું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીની નીતિ અને નિયત રહી છે, એ પ્રકારે મારા બેન અત્યારે ઓન રેકોર્ડ એમને સ્વીકાર્યું કે કોર્પોરેટ ક્ષેત્રને તો મારે સાચવવા જ પડશે. ભલે મારો ગરીબ સામાન્ય મધ્યમ વર્ગ ભલે તેલ પીવા જાય, એને ભલે નુકસાન થાય, અને ભલે ગમે તે થાય, એ ભલે અત્યારે હાલમાં આત્મહત્યા કરતો હોય, એને નુકસાન આવતું હોય, પણ અમે તો માત્ર જે પેલા 2-5 ઉદ્યોગપતિઓ છે એને સાચવીશું. જે રિપોર્ટ, મારો રિપોર્ટ નથી, જે રિપોર્ટ હમણાં ઓક્સફોર્ડનો આવ્યો છે એમાં સ્પષ્ટ કહેવાય કે 83% લોકોની આવક ઘટી છે, અને જે બાકીના 142 ઉદ્યોગપતિની આવક વધી છે એને અત્યારે છાવરી રહ્યા છે, અને એ સ્પષ્ટ બોલી રહ્યા છે. સારી વાત છે. તમારી પાર્ટીની જે નીતિ નિયત છે તમે અત્યારે જાહેરમાં કરી, બહુ સારી વાત છે. હું અભિનંદન આપું છું. હું તમને અભિનંદન આપું છું કે તમે આ સારી બાબત તમે સ્વીકારો છો. અત્યારે હાલમાં તમે ઓન પેપર ઓન રેકોર્ડ તમે સ્વીકારો છો કે કોર્પોરેટને જ માત્ર સાચવવાની વાત છે, માત્ર કોર્પોરેટ સાચો જરૂર છે. અને સાથે ગરીબોને ગરીબ નથી રહેવા દેવા, સ્પૂન ફીડ નથી કરાવવું, ખાલી અને આપણે ખાલી માત્ર કોર્પોરેટ સ્પૂન ફીડ કરીશું. આપણે માત્ર કોર્પોરેટ સ્પૂન ફીડ કરીશું. કોર્પોરેટ સ્પૂન ફીડ નથી કરી રહ્યા. તો એને કેમ દેવું કેમ માફ કર્યું? દેવું માફ કરવાની વાત કેટલું માફ કર્યું? રોજગારી કોણ કેટલું માફ કર્યું? કેટલું માફ કર્યું? ને કેટલું માફ કર્યું? પણ વિચારો રોજગારી એટલે ખેડૂત નથી કરતો રોજગારી. અને ખેડૂતને વાત છે કે ખેડૂતને પણ આવરી લેવામાં આવે છે. જે સારી વસ્તુ છે તેના એક નેગેટિવ પાસા પણ હોય કેટલાક. ખેડૂત રોજગારી નથી કરતો. બેનનો કહેવાનો મતલબ એવો છે, બેનનો કહેવાનો ભાવાર્થ એવો છે કે ઉદ્યોગપતિઓ
નકારી ન ઉદ્યોગપતિઓ શકાય. એ આપણો રોજગાર ભારતમાં ઉત્પન્ન કરે, મોટાભાગનો સારી હિસ્સો બાબત છે કહેવાય. ખેતી સાથે નહીં, સંકળાયેલો એમનું બી જ કેવું છે કે ઉદ્યોગપતિઓ એ રોજગારી ઉત્પન્ન કરે એ સારી બાબત કહેવાય, કરે જ છે. તો કે ભાઈ ખેડૂત નથી કરતો રોજગારી, ચોક્કસથી કરે. તો પણ તમે એનો દેવા પર ના પાડો છો. માફ કરવાની એને એટલા માટે તમે સક્ષમ 7 લાખ સક્ષમ કરોડ બનાવવાની વાત 7 છે. લાખ કરોડ તમે માફ સક્ષમ કરી નાખ્યા બનાવવાની વાત અને તમે હું છે અભિનંદન આપું છું. આ કે જુએ જો તમે એને સક્ષમ દર્શક નહીં મિત્રો બનાવો તો જુએ problem આવશે. કે આ જ દર્શક છે મિત્રો, તમે ભારતીય ગેરમાર્ગે જનતા ના પાર્ટીની દોરશો કરણી કારણ અને કથની. મારા જે સહયોગી કે કહી અત્યાર રહ્યા છે સુધી જે એ ભ્રષ્ટાચારની સાચી બાબત વાત છે. છે ને, એ બધી હમ ભારતની દો જનતા- હમારે દો, ભારતની જનતા માત્ર જાણે છે. કોર્પોરેટરને સાચવા તમારા જ એ જ વાત પ્રધાનમંત્રી એમના કહેતા કહી રહ્યા હતા, છે. ખેડૂતને અમે ઉપરથી રૂપિયો મોકલીએ છીએ, 15 પૈસા પહોંચતા હતા, એ હવે ભૂલી ગયા લાગે છે અમારા કોંગ્રેસના ભાઈ. કઈ વાંધો નહીં, પણ ગેરમાર્ગે દોરવાની કોશિશ પારુલબેન, ના સમયનો કરો. અભાવ છે. આપણે- હિરેનભાઈ, સમયનો અભિનંદન અભાવ છે આપીએ, આપણી અભિનંદન આપીએ એમને કે પાસે. સારી ચોક્કસથી આપ સ્વીકારી તમામ જોડાયા આ ચર્ચામાં, તે બદલ આપ તમામનો આભાર. તો જે પ્રકારની આ બજેટ રજૂ થયું, પરંતુ હવે સામાન્ય વ્યક્તિને જે આશા હતી, વેપારીને આશા હતી, ક્યાંક કે કોરોનાના સમયગાળા દરમિયાન થોડાક પાછળ ચાલ્યા ગયા હતા, હવે જે આશા અપેક્ષા ઉપર અપેક્ષિત હવે પરિણામ શું મળે છે તેમને, તે તો આવનારો સમય જ બતાવશે. મને આપશો રજા. નમસ્કાર.